આગળ વાત કરીએ નવસારીની. નવસારીમાં સુરત બાદ હવે દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ગણાતો ગણેશોત્સવ યોજાતો હોવાથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ તે વચ્ચે સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ વિવાદોના વંટોળમાં સપડાયું છે. ગત સભામાં થયેલા ભારે હોબાળા બાદ આજે યોજાયેલી સામાન્ય સભામાં ગિરીશ ભાસ્કરની નવા પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરાઈ છે. પરંતુ મનસ્વી વરણી અને તાજેતરના પૂર બાદ અપાયેલી 500 રાહત કીટમાં અંધારામાં રખાયા હોવાના આક્ષેપો સાથે કાર્યકરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આજરોજ સામાન્ય સભા ગણેશ સંગઠનની હતી, એમાં સર્વસંમતિથી મારી પ્રમુખ તરીકે વરણી થઈ છે. એના માટે સૌ ગણેશ ભક્તોનો, સંગઠનનો, અમારા વડીલોનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા પ્રમુખના દાવેદારો હતા, એ લોકો સાથે અમારા વડીલો, અમારા સંગઠનના આગેવાનોએ બેસીને વાતચીત કરી ને પછી એ લોકો એક નામ ડિસાઈડ કર્યું. એમાં પેલા લોકો બી સંમતિ આપી, જે પ્રમુખના દાવેદારો હતા એ લોકો બી સંમતિ આપી. અમારી માંગ એવી હતી કે ભાઈ જેમ આપણા લોકશાહીમાં ઇલેક્શન કરીને તમારા પ્રતિનિધિ ચૂંટાય છે, તે રીતના આપણા બી આ સંગઠનમાં ઇલેક્શન કરીને પ્રતિનિધિ ચૂંટાય. આજ રોજ એવું હતું કે ચાલુ દિવસ હતો, મંડળોના ઘણા સભ્ય 50 થી 60% મંડળોના સભ્ય હતા નહીં. હાથ ઊંચા કરીને પ્રમુખ, ઉપપ્રમુખ કે ખજાનજી બનાવી દેવા તો યોગ્ય વસ્તુ નથી. મારા પ્રમાણે ગિરીશભાઈ પ્રમુખ જેના મારા મિત્ર છે, અમે એના વિરોધી નથી. હું સિસ્ટમની વાત કરું છું, અમને પ્રોબ્લેમ સિસ્ટમથી છે કે ભાઈ જે સિસ્ટમ છે આપણા આ સંગઠનમાં તે બદલો અને વોટિંગ કરીને તમે પ્રમુખ, ઉપપ્રમુખ જે બી વરણી કરો પદની તે રીતના કરો. કોઈ શક સુવા આવે નથી. પણ જ્યારે 2 થી 3 લાખ રૂપિયાની માંગમાં રકમનું કંઈ કામ હોય તો આ સંસ્થા છે, આપણી કારોબારી છે, આપણું સંગઠન છે, તો મને એવું લાગે કે કારોબારી બોલાવીને બધાને એની અંદર એમાં સંમતિમાં રહેવા જોઈએ અને પછી આપણે કામ કરવું જોઈએ. કારણ સરાહનીય છે, એમાં મને કોઈ વાંધો નથી. કે વેચવા હું પણ ગયો હતો, પણ એક વસ્તુ છે કે કાર્ય પદ્ધતિ કે સિસ્ટમ કે સંગઠન જે મુજબ ચાલવું જોઈએ